ચાલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય જય ભારત. બોટાદ માર્કેટ યાર્ડ. જો મગફળી પલ્લી ગયેલી સામે રહે. આવી રીતે બધા માર્કેટ હાલે છે. જોઈ શકતો વાહનની લેન. જો મિત્રો, આપણો ડ્રાઈવર છે. વાહનો ઉપર વાહનો લેન છે. બધી મગફળી પલ્લી ગયેલી આવે એવું બધું છે. હા, વીણી વીણી ભેગા કરવાના. આમ કલાક 2 કલાક વીણીને ત્યાં થઈ જાય મણ. આમાં શું વીણતા વાર લાગે. જો આવી રીતે વીણી લેવાના. તગારું ભર્યું એટલું 4-5 કિલો જેવા થઈ ગયા છે. 4 કિલો જેવા આવડા ટકા ધૂળનો કાઢ્યો તો એમાં 4 કિલો કાઢ્યા. એટલા મેં એટલા બેઠા બેઠા વીણતા હતા. જો આવી ધૂળમાં નકરા દાણો જ છે. આમ થોડું નાખી દેવાય. જો આમ કર્યું તો ઘણા ભેગા થઈ ગયા. આવો ટૂંકા હવે લાગત કોકા પાક બનાવીને ખાવાનો પછી. ચાલો મિત્રો, જો કોચીનો પાલાનો ઢગો થઈ ગયો છે. આવો જો બરફનો ગોળા ગળે. જો બરફનો ગોળો ખાવાનો ગળે ઢગો ગોળ ગળ 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 ગળ. ખોખાય પણ છે. આવા ખોખા હલર ઉડાડ નાખે. આ તો ફેલ જ તે. જો મિત્રો, અહીં ઘણા પોપૈયો હતો એ પડી ગયો ને ઢોર ખાઈ ગયા બધા. જે સામે પોપૈયા છે, અહીંયા છે, આ ખેડ છે આપણી. ને આમાં વાવી દીધા છે ચીણા. આપણો ઢગો છે ખોચીનો સામે જોઈ રહ્યો. ચીણા વાયા છે એમાં અધમો એટલે હું મણકીઓ વાવી દીધા. જુઓ મિત્રો, કંપાળી કરીને ઓલા આઈડિયા બાંધી દેવાના છે. પછી દવા બવા છાંટીને અંજકીનું પાણી મેકવાનું. જે આપણો કૂતરો હૂતો છે, નામ છે જીતુડો. નહીં હમણાં જીતુડો જોઈને ખાલી સડે. જો જો આખી કેવી કરી. જો આખી જો આપણા ખોખામાં હીણ લીધા હતા એટલે બહુ નથી દેખાતા. મારી જોડો ઢગો જુઓ, મારી કરતાં ઊંચો 6 ફૂટ 5.5 તો હું 6.5 ફૂટ હે ઢગો. અધર અમુક ધૂળ આવે એટલે કોઈ ખાઈ તો જાય તો બિચારા ઢોરને ચેરડી થઈ જાય. ધૂળ બહુ ખેરીને લેવી પડે છે. આવા ખોખા છે. આ બધા કપલેટ થઈ ગયું છે. ચીણા વહી ગયા. રીતસર વાંકા સૂકા થોડાક થઈ ગયા. આપણા ઘરના વાવણી આપણે વાયા હતા એટલે બહુ ઘાટા વાયા છે. અમુક ન આપણે થૂકે. આ બધું ચાલ્યા રાખે. આ પડખા સોળે પાડી દીધી. એમાં કાલે ચીણા વાવશે.